જો તમે નવું સિમ કાર્ડ ખરીદવાના હો તો સાવચેતીથી ખરીદજો, કારણ કે તમારા નામે એકના બદલે 2 સિમ કાર્ડ તો એક્ટિવ નથી થયા ને તે પણ ચેક કરાવજો, કારણ કે વિદેશમાં સિમ કાર્ડ મોકલવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। આજના સમયમાં મોટાભાગના લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે, એટલે જેટલા મોબાઈલ એટલા સિમ કાર્ડ હોવાના જ। પણ તમે નવું સિમ કાર્ડ ખરીદવા જાઓ ત્યારે જરા ધ્યાન રાખજો, કારણ કે તમારા જ ડોક્યુમેન્ટ પર બીજું સિમ કાર્ડ એક્ટિવ કરી દેવાશે અને તેનો ઉપયોગ કરાશે સાયબર ફ્રોડમાં। નવું સિમ કાર્ડ ખરીદતા પહેલા રાખજો ધ્યાન, તમારા નામે બીજું સિમ કાર્ડ તો નથી ચાલતું ને। સિમ કાર્ડ એક્ટિવ કરી વિદેશ મોકલવાનું કૌભાંડ। સિમ કાર્ડ સ્કેમ કરનાર ત્રિપુટી પોલીસના સકંજામાં। અમદાવાદના શાહીબાગમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમને માહિતી મળી હતી। પોસ્ટમાં એક પાર્સલ વડોદરાથી આવ્યું છે, જે દુબઈ મોકલવાનું હોવાની જાણકારી પોલીસને અપાઈ હતી। સાયબર ક્રાઇમની ટીમ તાબડતોબ પોસ્ટ ઓફિસ પહોંચી ગઈ અને ચેક કરતા પાર્સલમાંથી 55 જેટલા શંકાસ્પદ સિમ કાર્ડ મળી આવ્યા। સાયબર ક્રાઇમે આ અંગે વધુ તપાસ શરૂ કરી હતી। સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોની જાણ બહાર બીજું કાર્ડ એક્ટિવ કરી તેને વિદેશ મોકલવાના હતા। તે ગુનામાં પોલીસે રાહુલ શાહ, કાંતિ બલદાણિયા અને અજય ભાલિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે। એવું જણાવ્યું હતું કે આ જેટલા 55 સિમ કાર્ડ છે બધા એરટેલ કંપનીના હતા અને જે પાર્સલ જઈ રહ્યું હતું દુબઈ, એમાં જે એડ્રેસ લખવામાં આવ્યું હતું અહીંયા સેન્ડરનું, એ સેન્ડરનું એડ્રેસ અને નામ ડમી હતું। એટલે આગળ અમે ટેકનિકલ તપાસ કરીને સિમ કાર્ડ ક્યાંથી ઇસ્યુ થયા છે અને એ બાબતમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એક છે રાહુલ બંકિમચંદ્ર શાહ, બીજા છે કાંતિભાઈ બલદાણિયા અને ત્રીજા આરોપી છે અજય ભાલિયા। તો આમાં જે રાહુલ શાહ છે એ પોતે એરટેલ કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટરનું કામ કરતા હતા અને એમને અન્ય 2 આરોપીઓના કહેવાથી આ સિમ કાર્ડ બધા પ્રોક્યોર કરેલા હતા। 55 સિમ કાર્ડ સ્પીડ પોસ્ટથી મોકલ્યા દુબઈ। ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાનો હતો પ્લાન। આરોપીઓએ આ રીતે 55 જેટલા સિમ કાર્ડ ભેગા કર્યા હતા અને ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ કરવા માટે દુબઈ મોકલી આપવાના હતા। આરોપીએ મોકલેલ પાર્સલમાં અજાણ્યા ઇસમનું નામ લખીને સ્પીડ પોસ્ટ કર્યું હતું। પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે રાહુલ શાહ પાસેથી કાંતિ બલદાણિયા સિમ કાર્ડ ખરીદતો અને તેની પાસેથી અજય ભાલિયા સિમ કાર્ડ મેળવતો હતો। અજય ભાલિયા દુબઈમાં કોઈ નવીન નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો, જે સિમ કાર્ડ તેને મોકલી આપવાના હતા અને તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવાના પ્લાનિંગમાં હતા। આરોપીઓ નવા સિમ કાર્ડ ખરીદવા માટે આવતા ગ્રાહકોના 2 પ્રકારે સિમ કાર્ડ કાઢતા હતા। ડિજિટલ પ્રોસેસથી ગ્રાહકની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને આધાર કાર્ડ નંબર નાખી સિમ કાર્ડ કાઢતા। બાદમાં પ્રોસેસ ઓફલાઈન કરીને ગ્રાહકનો ફોટો પાડી ગ્રાહકના આધાર કાર્ડનો ફોટો અપલોડ કરી તેના નામે સિમ કાર્ડ એક્ટિવ કરતા હતા। બાદમાં એક સિમ કાર્ડ જે તે ગ્રાહકને આપતા, જ્યારે બીજું કાર્ડ તે પોતાની પાસે રાખતા હતા। તપાસ ઉપરથી જોઈ શકીએ છીએ સિમ કાર્ડ અત્યારે એક ટ્રાન્ઝિટમાં હતા, અત્યારે દુબઈ મોકલવામાં આવતા। તપાસમાં એ જાણવા મળ્યું છે કે જે અજય ભાલિયા છે એમને જે નવીન નામની વ્યક્તિ છે દુબઈ, એમને કહ્યું હતું કે જે ઇલીગલ બેટિંગ અને ગેમિંગ હોય છે એમના કોલ સેન્ટરમાં સિમ કાર્ડ યુઝ કરવાનો હતો। બટ એ બાબત અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ, કેમ કે સિમ કાર્ડ એવી એક વસ્તુ છે કે જેનો ઉપયોગ કોઈ બી એક જગ્યાએથી યુઝ કરીને પછી એમનો સાયબર ક્રાઇમમાં બી થઈ શકે અને આરોપીએ અકાઉન્ટ બી પ્રોવાઈડ કરેલા છે, તો એ અકાઉન્ટની બી વિગતો અમે એકઠી કરી રહ્યા છીએ, એમના સ્ટેટમેન્ટ અને એમાં શું ટ્રાન્ઝેક્શન થયેલા છે। આરોપીઓએ અગાઉ ક્યારેય આ રીતે સિમ કાર્ડ કોઈને મોકલાવ્યા છે કે કેમ અને કેટલા રૂપિયામાં સિમ કાર્ડ વેચતા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે। જોકે તપાસ દરમિયાન આ અંગે વધુ હકીકત સામે આવે તેવી શક્યતાઓ છે। કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।